ખેડૂત મુદ્દો ડાયવર્ટ થઈ રહ્યો છે। અહીંયાથી યાત્રા જવાની હતી ગાંધીનગર અને લોકો એમની કોંગ્રેસ સભા તરફ વાળી રહ્યા છે, જોઈ શકો છો અત્યારે। અને બીજી વાત એ રહી કે આપવાળાને આવવાની કેમ ના પાડતા હતા, એનું અત્યારે ચોખ્ખું આપણને ઉદાહરણ જોવા મળી રહ્યું છે। ક્યાં જવાનું ભાઈ? ભાઈ ક્યાં જવાનું આપણે? બસ ગાંધીનગર, બધા ખેડૂતો એક જ જવા। મિત્રો આ જો તમે અહીંયા ખેડૂતોના નામે તમે જો ખેડૂતોના નામે રોટલા શેકતા હતા, કોંગ્રેસ વાળા ખેડૂતના નામે લોકોને ભેગા કર્યા, પછી આ રીતના અડધા રસ્તેથી એની રેલીમાં નાખી દઈએ। તમે જો આ રીતના જો આ કોંગ્રેસના બેનર હેઠળ બધાને વારી દીધા। જો આપણે ગાંધીનગર જવાની વાત હતી, ખેડૂતના દીકરાને ગાંધીનગર લઈ જવાના હતા અને કોંગ્રેસની સભામાં ગાલી દે છે। આ કોંગ્રેસના ઝંડા મારેલા, આખા રોડ ઉપર કોંગ્રેસના ઝંડા મારી દીધા। અત્યારે ગાંધીનગર જવા માટેની મિત્રો વાત કરેલી હતી, બધા ખેડૂત નાત જાત બોલી, પક્ષપાત બોલી અને તમામ લોકો ભેગા થયા હતા, તમામ પાર્ટીના લોકો ભેગા થયા હતા। હું એક રાષ્ટ્રીય પાર્ટીનો આગેવાન ખેડૂતના દીકરાના નાતે સાથ સહકાર દેવા આવ્યો। અત્યારે ખેડૂતોને સવારથી કોઈ લોકેશન નહોતા દેતા। અત્યારે ગાંધીનગરની વાત હતી, રસ્તામાં ઉભા રાખી અને જે કોંગ્રેસની સભા છે એની અંદર બધાને અત્યારે નાખી દેવાના પ્રયાસો કરે છે। આની અંદર મહેશભાઈ આમાં બધા બેવા ત્યારે કોંગ્રેસનું આમાં કેમ મારી દીધું? આ અત્યારે કોંગ્રેસના ઝંડા રહ્યા તમે જોઈ લ્યો, આમાં તાર ને થાંભલાની વાત નથી।